હેલો મિત્રો, તો એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને અત્યારે હું છું તળાજે. તો તળાજાથી આપણે જવાનું છે ગોપનાથ. તો મારી સાથે વ્લોગમાં અંત તક બન્યા રહેજો. તો ચાલો તમે પણ મારી સાથે ગોપનાથ. તો હેલો મિત્રો, આપણે આપણી બાઇક લઈને નીકળી ગયા છીએ ગોપનાથ જવા તરફ. ને અત્યારનું વાતાવરણ કંઈક મોસમી વરસાદી જેવું છે વાતાવરણ. તો ચાલો આપણે જઈએ ગોપનાથ. તો હેલો મિત્રો, આપણી એન્ટ્રી પાવઠીની અંદર થઈ ગઈ છે અને પાવઠીની અંદર એન્ટ્રી થતાં જ વરસાદ આવી ગયો છે. તો હેલો મિત્રો, ફાઇનલી આપણે પિથલપુરની અંદર એન્ટ્રી થઈ ગઈ છે ને પિથલપુરથી લગભગ ગોપનાથ 5 કિલોમીટર થાય છે. તો ચાલો. તો હેલો મિત્રો, ફાઇનલી આપણે ગોપનાથ દાદાએ પહોંચી ગયા છીએ અને ગોપનાથની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. તો ચાલો આપણે અંદર જઈએ. તો ફાઇનલી મિત્રો, આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ. તો અંદર જઈને મંદિરના દર્શન કરીએ. તો વ્લોગમાં અંત તક બન્યા રહેજો. ચાલો દર્શન કરીએ. મંદિરની એક્ઝેક્ટ સામે નરસિંહ મહેતાની મૂર્તિ બિહારવામાં આવેલી છે. તમે જોઈ શકો છો. જે તો હેલો મિત્રો, આપણે મંદિરની અંદર જઈને દેવોના દેવ મહાદેવના દર્શન કરીએ. તો હેલો મિત્રો, આ એ જ જળ છે જે ભગવાન શિવ લિંગ ઉપર ચડાવવામાં આવે છે, જે સતત અહીંયા વહે છે. તમે જોઈ શકો છો. તો મિત્રો, મહાદેવના મંદિરની બાજુમાં રાધા કૃષ્ણ મહાકાળીમાં ગાયત્રી માનું મંદિર બાજુમાં જ આવેલું છે. તો ચાલો એના પણ આપણે દર્શન કરી લઈએ.
તો આ મંદિર પહેલું છે જે રાધા કૃષ્ણનું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે માં કાળીનું મંદિર, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આ ગાંડી ગાયત્રી માનું મંદિર છે. ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે અને અત્યારે આવ્યા છે દરિયે કિનારે. તો તમે જોઈ શકો દરિયેથી ગોપનાથ દાદાનું મંદિર કઈ રીતનું છે તમે જોઈ શકો છો. તો હેલો મિત્રો, આપણે જઈએ છીએ અત્યારે દરિયા કિનારે. તો તમે જોઈ શકો છો ગોપનાથ દાદાનો દરિયો અત્યારે કઈ રીતનો મોજા ફૂફાડા મારી રહ્યો છે. તો હેલો મિત્રો, અત્યારે અમે આવી ગયા છે સાઉથ દરિયા કિનારે નીચે. તો ચાલો તમે એને પણ બતાવીએ દરિયાનો નજારો કંઈક અલગ જ પ્રકારનો છે, તમે જોઈ શકો છો. ગોપનાથ દાદાએ કંઈક આવી રમકડાની બજાર ભરાય છે, તમે જોઈ શકો છો. આવી નાની મોટી દુકાનો છે. તો હેલો મિત્રો, અમે અમારા ઘર તરફ જવા માટે નીકળી ગયા છીએ. તો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરતા જજો.